દેવના સમાજના મુખ્ય પણ એમ કહે છે, દેવ સમાજના અગ્રણી એટલે કે ઇન્દ્ર પણ એમ કહે છે કે જેણે ભગવાનની કથા નથી સાંભળી એને તો માત્ર ને માત્ર ભારરૂપ આ જન્મ આ ધરતી પર આવ્યો છે. ધિક્ત નરમ પશુ સમમ ભુવિ ભારરૂપ, પશુની જેમ આ દુનિયામાં આવી અને વયો ગયો ભાર વહન કરવા માટે, જેણે ભગવાનની કથા નથી સાંભળી. માટે પરમાત્માની કથા સાંભળજો. અને અહીંયા ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદન નામકમ, ગંગાના દ્વારની નજીકમાં આનંદ નામના તટ ઉપર ભગવાન ભાગવતજીની કથાનો સત્સંગ પ્રારંભ થયો. સનત કુમારો ભાગવતની કથા કહેવા તૈયાર થયા અને એ કથાના શબ્દો ગંગાના કિનારેથી નીકળ્યા અને યમુના કિનારે પહોંચ્યા. યમુનાના કિનારે એ શબ્દો પહોંચ્યા. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં શબ્દો પડ્યા. જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા અને જાગ્યા એટલું જ નહીં, યુવાન બન્યા છે. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. ભગવાનની કથા સાંભળી, જ્ઞાન વૈરાગ્ય બેઉ જાગ્રત થયા અને જાગ્રત થયા એટલું જ નહીં, પોતાની તરુણ અવસ્થામાં આવ્યા. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત્વા, પોતાના તરુણ અવસ્થામાં આવ્યા અને પોતાની માતા ભક્તિની સાથે નીકળ્યા છે. એવમ નગાહ શ્રવણો રુધર મે પ્રકાશમાને ઋષિભી સભાયામ આશ્ચર્યમેકં સમભૂતદાની તદુચ્યતે સન શૃણુ શૌનકત્વમ. સાંભળો શૌનક, શું થયું? કુતૂહલ થયું કે આ કોણ આવે છે, આ કોણ આવે છે? સામેથી એક સંઘ આવતો દેખાય છે અને ભગવાનની કથા થતી હતી ને તો બધા લોકો આવી આવીને બિરાજમાન થયા હો, માત્ર નારદ નહીં, અનેક વ્યક્તિઓ આવી અને ત્યાં બેઠા છે. ભૃગુર વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેઘાતિથિર દેવલ દેવરાતો. અનેક ભૃગુ ઋષિ આવ્યા, ગૌતમ ઋષિ આવ્યા, વસિષ્ઠ આવ્યા છે, મેઘાતિથિ, દેવલ, દેવરાત, અનેક ઋષિ મુનિઓ આવી અને બિરાજમાન થયા છે કથાની અંદર. અને જે સામેથી એક સંઘ આવતો દેખાય છે, એક સ્ત્રી બે બાળકોને પોતાની હારે લઈને આવે છે અને એની સાથે અનેક સ્ત્રીઓ છે. આ અનેક સ્ત્રીઓ કોણ છે? ભાગવતજીમાં એમ કહ્યું છે કે ભક્તિ મહારાણીની હારે બે યુવાન દીકરાઓ હતા, કુમાર અવસ્થામાં, તરુણ હતા. એ તરુણ જ્ઞાન અને વૈરાગ્ય હતા અને એની હારે જેટલી સ્ત્રીઓ હતી ને એ બધી જ સ્ત્રીઓ આ ધરતી પરની તમામ નદીઓ હતી સ્ત્રીઓના વેશમાં આવે છે. કારણ જ્યાં ભાગવતની કથા થાય છે ને ત્યાં બધી જ નદીઓ જઈ અને બિરાજમાન થઈ જાય છે. જેટલા પણ પવિત્ર તીર્થ સ્થાનો છે બધા ભાગવતના મંડપમાં આવીને બિરાજમાન થાય છે. માટે ભાગવતનું કથા સ્થળ આનાથી બીજું મોટું કોઈ પવિત્ર સ્થાન આ દુનિયામાં નથી સાહેબ. આનાથી મોટું સ્થાન પવિત્ર છે જ નહીં. કારણ કે તમે નર્મદામાં સ્નાન કરવા જાઓ તો એક નદી મળે, ગંગામાં સ્નાન કરવા જાવ તો એક નદી મળે, યમુનામાં પાન કરવા જાવ તો એક નદી મળે. પણ અહીંયા ભાગવતના મંડપમાં આવો ને તો આ ધરતી ઉપરની જેટલી પણ નદીઓ છે બધી જ નદીઓનું તમને પુણ્ય અહીંયા પ્રાપ્ત થઈ જાય. એટલા માટે આ ભાગવતનું સ્થળ અતિ પવિત્ર છે. ભક્તિ સુતો તૌ તરુણો ગૃહીત
ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. પણ આ શ્લોકનો ઉત્તરાર્ધ છે ને બહુ બહુ અગત્યનો છે. એમ કહ્યું છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી. આખો સંઘ જે હાલ્યો આવે છે ને કથામાં, એ શું કહે છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. ગીત ગાતા આવે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. અહીંયા મને તમને એક ઉપદેશ આપ્યો કે જ્યારે તમે ઘરેથી નીકળો કથામાં જવા માટે, ત્યારે તમે કથામાં જાઓ ને, ત્યારે તમારે વચમાં માર્ગમાં હાલતા હાલતા કોઈની નિંદા ન કરવી, કોઈની વાતો ન કરવી, મોઢામાં માત્ર ભગવાનનું નામ ગાતા ગાતા જવું. અને કથામાંથી જ્યારે ઘરે જાઓ ત્યારે પણ પરમાત્માના નામની ધૂનો ગાતા ગાતા જવું, એટલા માટે જેથી કરીને પાપો ન થાય. ભગવાનની કથામાંથી પાપો છોડવાની ગાથા છે, પાપોને બાંધવાની કથા નથી આ. ભક્તિ મહારાણી જ્યાં ભાગવત છે ત્યાં ભક્તિ આવ્યા છે. તામ ચાગતામ ભાગવતાર્થભૂષામ સુચારુ વેશામ દદૃશુ સદસ્ય. અહીંયા કહ્યું દદૃશુ. દદૃશુનો અર્થ છે મળ્યા, જોવું. ભાગવતનો કેટલો ભાવ છે, ભાગવતની કેટલી મહત્વતા છે. સનત કુમારો એમ કહે છે કે જ્યારે અમે સત્સંગના નામને લઈને નીકળ્યા ને તો અમને સત્સંગ કરવા માટે થઈને નારદ મળ્યા. સત્સંગને જો માધ્યમ બનાવશો તો સારો માણસ તમને મળશે. સુચારુ વેશામ દદૃશુ સદસ્યા કથમ પ્રવિષ્ટા કથમાગતેયમ મધ્યે મુનિના મિતિ તર્કયંત. જ્યારે કથા થતી હતી ને ગંગાદ્વાર સમીપે આનંદ નામના તટે, ત્યારે એક બાજુ સ્ત્રીઓ બેઠી છે, એક બાજુ પુરુષ બેઠા છે, અને બરાબર કથાની સામે સનત કુમારની સામે એક જગ્યા લઈ અને દેવર્ષિ નારદ બેઠા છે. નારદ બેઠા છે. જ્યાં ભાગવત હોય છે ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય ને હોય. કારણ સ્વયં ભગવાન એમ કહે છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું. આવું સ્વયં ભગવાન નારાયણ નારદને કહ્યું છે. એટલે તમને કહું છું, તમે સત્સંગમાં જાજો, એટલે તમે પરમાત્માના ગીત ગાજો. કારણ પછી હવે કોને ખબર સાહેબ, આ વખતે આજ આપણે કથામાં આવ્યા, આજ તમે કથામાં આવ્યા, હવે કાલ તમે કથામાં આવશો કે નહીં આવો કોને ખબર. આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. કાલનું કાચું હોય, કારણ કે આ દુનિયામાં આપણે આજ જોઈ છે, હવે કાલ કેવી હોય કોને ખબર છે. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. હવે કાલ પછી આપણને કદાચ કથામાં આવવા મળે ન મળે કોને ખબર. અવસર ના આવે આવો ગોવિંદના ગુણ લાગાવો. અવસર ના આવે આવો ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. આવો
બાપુ. ગોવિંદના ગુણ લગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લગાવો. ગોવિંદના ગુણ લગાવો. આ ગોવિંદના ગુણને ગાવાની કથા આવે અને ગોવિંદના ગુણ ગાય છે, ભગવાનના ગીતોને ગાય છે. અને કોણ નથી ઓળખતો એમને એવા ભાઈ લક્ષ્મણભાઈ બારોટ અહીંયા પધાર્યા છે, જેને બાપુ બહુ આનંદ થયો મને આજે. એ રાત્રિના સમયે જ્યારે ભગવાનની ભજન ભક્તિ કરાવતા હોય, અને તમે વિચાર કરો, જુઓ, રાત્રિના સમયે ભગવાનની ભક્તિ કરાવનારો માણસ પણ દિવસની કથામાં ભક્તિ કરવા માટે ચાલ્યો જાય છે. કારણ ભક્તિ કરાવવાનો અવસર મળતો હોય છે, ભક્તિ કરવાનો અવસર બહુ ઓછો મળતો હોય છે વાલા. કારણ કે સાંભળવું બહુ ઓછું હોય આપણે, અને સાંભળવું એ તો બહુ. નવધા ભક્તિમાં પણ કહ્યું શ્રવણમ, પેલી ભક્તિ છે શ્રવણ. પેલી ભક્તિ બતાવી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પેલું સાંભળવું ને પછી ગાવું, પછી કીર્તન કરવું. પછી તમને આવો અવસર નહીં મળે વારે. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લગાવો. ગોવિંદના ગુણ લગાવો. કાયા માયા નાશ થવાના. કાયા માયા નાશ થવાના. કાયા એટલે આ શરીર. આ શરીર એકના એક સમયે વયું જવાનું છે. માયા એટલે પૈસો, પૈસો પણ જતો રહેવાનો. કાયા માયા નાશ થવાના. કાયા માયા નાશ થવાના. જન્મ્યાઈ તો જરૂર જવાના. જન્મ્યાઈ તો જરૂર જવાના. જન્મ્યાઈ તો જરૂર જવાના. જન્મ્યાઈ તો જરૂર જવાના. અવસર નાવે આવો. ગોવિંદના ગુણ લાગાવો. અવસર ના આવે આવો. ગોવિંદના ગુણ લગાવો. અવસર નાવે આવો. ગોવિંદના ગુણ લાગાવો. અવસર ના આવે આવો. ગોવિંદના ગુણ લગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લગાવો. ગોવિંદના ગુણ લગાવો. કર્યું હતું તે આજે મળ્યું. કર્યું હતું તે આજે મળ્યું. મેં હમણાં એક વાત કહી તમને. ભાગવતનો એક શ્લોક છે, જન્માંતરે ભવે પુણ્ય તદા ભાગવતમ લભે. તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવત રૂપી ફળ મળે છે. અહીંયા એ જ શબ્દ કહ્યો, કર્યું હતું તે આજે મળ્યું. તમારા ગયા વખતનું, ગયા સમયનું તમારું કરેલું સત્કર્મ, અને એ સત્કર્મના ફળ રૂપે તમે આજ ભગવાન ભાગવતજીની કથાને સાંભળી રહ્યા છો. આ તમારું પુણ્ય છે.